ગુડ મોર્નિંગ, ફરી સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. આજે છે ઉત્તરાયણ, 14 તારીખ અને વાર છે ખબર નથી હવે જે વાર હોય પણ આજાનું બેન હજી જાગ્યા નથી. ટાઈમ થયો છે 8:15 વાગ્યા છે. આજે ટ્યુઝડે છે, એ બેન એમ કહી છે. અરે ઉત્તરાયણની સાથે સાથે વિજયભાઈનો બર્થડે છે, તો ચાલો એનો બર્થડે વિશ કરીએ. હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે. બર્થડે માં પગે લાગવાનું કેમ હોય? 50 રૂપિયા આપ્યા કે હેપી બર્થડે. થેન્ક યુ. તો કે તારો નથી, હું થેન્ક યુ. એ તો તારે છે ને કામ કરે વિજયભાઈ તારો બર્થડે એમ કહી દેવાય. હા, બાય અને દાદા બે 20-20 રૂપિયા આપ્યા છે વિજયભાઈ ને. 50 આપ્યા તો મજા આવી જાય. હા, શાંતુબેને મારા માટે સિક્કી મોકલી છે. શાંતુબેન ને થેન્ક યુ. ભાવનાબેન લીંબાણી. એ લોકો વાટે હશે. હાલો તો અમે હવે જઈએ છીએ. મારા ભાઈના દીકરા વજુભાઈની દીકરીના લગ્ન લખવાના છે, તો બા ને દાદાને ત્યાં જવાનું છે ને હું એમને મૂકવા જાઉં છું. હું થોડીક વાર બેસીશ અને લગભગ ત્યાં બધાને મજા જ આવશે. આપણે વિડીયા બનાવશું એટલે તો જોઈએ ત્યાં પણ બનશે એટલે બનાવશું. શાદીવાળા ઘરે પહોંચી ગયા છે ને આ છે કન્યાના બાપુજી વજુભાઈ, આપણા ભાઈના દીકરા. નામ જો લગ્નમાં જો ટકાટક લગ્ન લખવાની સિસ્ટમ. હા, જય સ્વામિનારાયણ બધાને. આ તો બહુ જૂનું ઉમેશ. હા, જાણી તું છે. જય સ્વામિનારાયણ મસી. તેવા ગણપતિ સૂર્યનો નાશ કરે તેમ સર્વ વિઘ્નોનો દૂર કરનારા ગણપતિ મહારાજ વિજયને પામો. લલાટ પટેલે લિખિત વિધાતા સ્વસ્તિજીને યક્ષમાલિકામ તમ લગ્ન પત્રિકા પ્રગટે વિધિતે દીપો યથા દુર્કાલે. કન્યામાં છે તો નથી તો ચોખા લઈ લે. ખાલી કપ તો ભરે ને. રશ્મિતા આવી ગઈ છે. હા, ચા પી દો. મેં મારા ભાઈ ક્યાં છે? મારા ભાઈ જય સ્વામિનારાયણ. હમણાં તું કેમ નથી હમણાં? હું જોરથી બોલું તો નહીં, હું બોલે નું હમણાં. આ બધા કીધું પછી બોલ્યા. અરે વાહ. ક્યાં છે માસી? કેમ ગયા? જય સ્વામિનારાયણ માસી. તમે કેમ એટલા બધા વધી ગયા? હા, વજુભાઈ ત્યાંથી લગ્ન લખાઈને પતિ ગયું અને અમે નીકળી ગયા છીએ હવે. અને હવે જઈએ છીએ બીજા ભાઈની ત્યાં. મારા મમ્મી નથી ગયા, કેમ કે જ્યારે અમે ગયા હતા ત્યારે મારા મમ્મી સાથે નહોતા, તો દિવાળી પછીનું એમને ત્યાં જવાનું જ બાકી છે. તો કીધું ચાલો અત્યારે ફ્રી થઈ તો જઈ આવીએ. બોલો ફુવા, કેમ છે? સારું છે ને?
આ ભાઈને મળી લીધા. દિવાળી પછી પહેલી વાર આવ્યા ને? નાની લાડુડી આવે ને એનાથી મોટા એવા અને ઢેપલા માલમાં એમાં મેથીમાં બનાવેલા ઘીમાં બનાવેલા મેથીમાં મેથી ને બધું હા ખાવા બેઠા મેં કીધું બધું ખોખો લાવીને હા 2 લાડુ હા અને 1 પેપ હા એક કારણે ડાળ ઉપર પાછી દાળ પીધી આ ડાળ ભાત નો ખાધા હા. ડાળ પીધી હા મારું એક દી ગયો બીજે દી રેડી હા એટલે આ આવડો રેકોર્ડ ઉતારે છે તમારા તું એ કે આવો એ બધું બોલે એ બધું આવી ગયું મેં એને કીધું તું રિપોર્ટ કરાવજો ડોક્ટરે કીધું તું રિપોર્ટ કરાવજો રિપોર્ટ કરાવવાનું કીધું આજે તો 3 દિનના 15 ટીકડા આપ્યા 5 રોજ ખાવાના એ લૂઝ પાડી દીધા આંબોળા એ ખાતા ને હાવ તૂટી ગયો એને માથે લાડવા ખાધા રેડી થઈ રેડી લાડવાથી સારું થઈ જાય એમ? હા તો તમારે દવા ન લેવાય, લાડવા રખાય, ડબ્બો રખાય ઘેરે. ઈ લાડવા નહીં હો તો આ તો ભાઈ મંદિરના કોઈ ઓલા આવે ને, મગજના મગજના. આ તમારે મગજ ના તો મંદિરે આટો મારી આવે 15 દી થાળ કરી આવે થાળ કરી આવે ને ડબ્બો લઈ આવે. હે? પછી પાછું આ તો ચાવડો હાની લઈ કાળો તમને સાચે ટાટા મેટલ દાબા એ ચાર વિમલ આવે તે શારનાથ બહુ થઈ ગઈ ને આ ઉત્તરાયણ છે ત્યાં મારે ચાર હવારે લઉં ચાર સાંજે લઉં સાંજે લઉં રાતે 2 ખાવ આ તો ઈ સવારે ઉઠીને 1 ખાવ લાવીને 1 ખાવ પૂરી થઈ જાય આ તો કાંઈ વાંધો નહીં. એટલી શારનાથ બહુ થઈ ગઈ. હા વિમલના કોઈ દે નહીં પણ હાસી છે હો કાશી નથી આ લોટ ફલ છોડી નાખજો ફલ છોડી. શું કરે? એટલે ખાવા હાટુ બીમાર પડી જાય. ઈ કે હવે હું મરી જવાનો છું, હવે મારી હાટુ કાંઈ નવું નવું ખવડાવી દો હવે એમ. એટલે બીજા દિવસે ગાંઠિયા ખવડાવી દીધા ને હવે જો રોટલો ખવડાવી દીધો તેને સારું થઈ ગયું. તો એમનું કહી દેતા હોય તો મરી જવાનું છું ને એવું હું પાકા મારો. ટેન્શન એટલે એવું થઈ ગયું તું ભાઈ એવું કાંઈ નહોતું ને, તમારે ખાવું તું સીધે સીધું કહી દેવાય ને મારે ખાવું છે. આવું ખોટી છે હો ને. કાંઈ ખોટું નથી બોલતી. તો તમે હા, પણ બીજાથી ગાંઠિયા પણ તમારે દવાખાને દાખલ કરવા પડ્યા, દવા લેવી પડી. કાંઈ ન જો સારું થઈ ગયું તો પછી ખોટું જ હોય તમારું જ. નહીં, દવાખાને લઈ જાય કે મારે દવાખાને જાવું જ નથી, મને તું ખાલી ગાંઠિયા ખવડાવી દે અને હવે જો રોટલો એટલે તો સારું થઈ જાય લ્યો. અને સારું થઈ ગયું. થઈ ગયું એમ પાછું તો ટપકારા જેવું સારું થઈ ગયું. ઈ પેલા. આવજો. હાલો ભાઈ આવજો હો. આવજો કમલબેન. ચાલો જે ભણા હાલો તૈયારી કરાવો. હા રોટલી વોટલી બનવા મળી છે ટકાટક. ઘી લગાડે છે ને? ઘી વાળી હો ભાઈ. ગીર ગાયનું ઘી ને બીજું શું છે મેનુમાં? હે ભણી આવ શું છે મેનુમાં બીજું? શું છે મેનુ બીજું? સુરતી લાપસી. મગનું શાક છે, રોટલી છે, ઓકે શાબાશ. મગનું શાક. આજે ઉત્તરાયણમાં તો ઊંધિયું હોય. ઊંધિયું છે કે ઊંધિયું સાંજે. સાંજે છે? સાંજે આ બધા હારા ઈચ્છા પીરસવા ઉપર રહી ગયા છે અને આ ભાણીઓ રહી ગયો તો ખરે કા સરખી સાહેબ છે હો ભાઈ. ઘટે નહીં આમ, ઘટે નહીં આમ. કેમ ભાઈ ઉત્તરાયણ પૂરી થઈ ગઈ? બપોર રજા હોય ને રજાનો હટો ફૂગો લાવ્યો. એને ભૂલી જવું છે પણ ખાલી ખાલી બને એ વાત લગન લખાઈ ગયા ખબર નહીં હવે કેમ. હું તમે લગન એ કંકોત્રીમાં હોય તો સવારમાં વહી આવશું ને પહેલાં. ફ્રેન્ડની મજા મૂકીને આપણે બધા ફાર્મમાં જઈએ છીએ. પતંગવાળું સાવ બંધ કરી દીધું આપણે કા. પતંગમાં ઠીક છે હવે મજા નથી આવતી. પરાણે ધાબે જવું પડે થોડીક વાર. હાલ તો હું ધાબે જાઉં છું. સવારનું ઉત્તરાયણ ચાલુ છે પણ હું ધાબે ગયો જ નથી. અત્યારે ટાઈમ થયો છે 2:45 વાગ્યા છે અને હવે અત્યારે ધાબે જાઉં છું. છોકરા ધાબે છે કે નહીં એ પણ ખબર નથી. જોઈ લઈએ ધાબે કેમ છે માહોલ. હલો આપણો હીરો આ પતંગ ચગાવે છે. બોલ હીરો સગે છે કે એમનું છે? સૌથી ઊંચો. ખમો બેગ લેવાની તૈયારી છે. આમાં દેખાડો બેગ દીધો દે લડકી પકડ ને ઘડી ઓહો તારા પતંગ કપાઈ જાય. હજી ઓલો નો ને બેને પકડી અરસી લેવાનું કાઈ
એલા ઓહ જોરદાર હો તારું પતંગ ચગાવવાની સ્ટાઇલ જોરદાર છે નૈતિક જો વાગી પકડને લગડી ઓય સાઈડ મરે હે લપેટ નૈતિક નો કપાઈ ગયો. નૈતિક નો કપાઈ ગયો આયા ઓલા કાપો કોણ? વાહ કપૂર વાહ. યાર નો પણ એકનો જ પતંગ ચગાવ્યો. લંગર નાખ્યું કપૂરે. ઓહો હે આ પકડ લંગર નાખીને કાપી નાખો આવું તો નો ચાલે ને આ જોઈ લે સાવકારી આ તમારે અત્યારે પતંગ સગે ને એટલા તો અમારે આમ જો આજે ઉત્તરાયણ ના દિવસે પતંગ સગે ને અમારા સમયમાં એટલા પતંગ તો દિવાળી દી સગતા હોય બોલ નૈતિક એટલા પતંગ સગે ભાઈ શેણા શેકવા મળ્યા છે અહીંયા બપોરે થોડા ઘણા શેણા ચાખીને જઈએ આપણે જવાના છે ત્યાં હા સામાન ભરાય છે ઉપર સવાર વહી આવશું 2 દિવસમાં બીજા લોગમાં ચા પીતા જડવાનું આજના લોગમાં ચા પીતા ઓકે 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 આગળ ગયેલું જીન બાળકોને ચા. પડી ગયેલો જીણકો થોડો સારું લાગે તો બોલે. એવું એમાં લોકો કહે તમે આમ કરજો પછી જોવાઈ પણ બધા હવે અમે ઘરેથી નીકળી ગયા છીએ પરેશભાઈના ફાર્મે જવા તો આજની નાઈટ પરેશભાઈના ફાર્મે છે આ ગુલાબ જ્યારે મળવા આવે ને એટલો સામાન લઈને આવે આ પતંગની ખરેખર સ્ટાઇલ આ હાસી છે તો અમે 3 વડા થઈને જાય છે ઓહો પતંગ તો જો જઈ લે ખંભો ખડી જાય ને તો મારે ગલે હા આવો જોઈ લે આ એના ભાઈઓ જો તો ખરા કેમ હાસવે છે આની કરતા તો તને હારો હાસવું છું બેને ઉપર બધાય બોલો યુગભાઈ તું તો દાઢીના કટ મરાવો મીડો ભાઈ મોટો થઈ ગયો ગયા દીપાભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તનુભાઈ હે અરિયા બેન તું એકલી આવી છો કે બધા એવા છો ને તો વાંધો નહીં હવે બધા આવી ગયા છે અને મજા કરી છે મારો તમારો ખિસ્સામાં પરેશભાઈ નો ફોન મારા ખિસ્સામાં છે એટલે એ બ્લોગ નહીં બનાવ્યો કે આપણે નહીં આપી જય શ્રી કૃષ્ણ બધાને તો થેપલાનો પ્રોગ્રામ છે ને કે બીજું કઈ કોણ કે આજુબાજુ વાળા અમારે ઓલા નિર્મિત એકનો રોય નિશાવાળો નીલેશભાઈ 2 છોકરાને લઈને આવશે કે ફામેમાં જાવશે ફામે જાવશે આનો આવ્યો તો કોણ બે તમે નહીં આવો ને આમ કરશો ને આમ કરશો તમે કેમ એટલા મંગાવ્યા આડા શર્ટ આડા શર્ટ કેમ થઈ ગયા આડા શર્ટ જજો ચા પી લઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો તમે આજે આવ્યા એમ ને કેમ થાય રોકાવાના છે કે એમ નહીં રોકાવા એમ આવ્યા છો કે વૈયા જવાના છો ઓ સરસ લ્યો બસ કિન્ના ડોલ હું અણગારો છું શેના માટે આ કરો છો શું કહેવાય શું કહેવાય ઉપવેશન સંસ્કારની તૈયારી હાલે છે આ છોકરીઓ મસ્ત શણગારવાની છે શણગારી લે પછી આખું આપણે તમને કોણે શણગાર્યું તાનું
બોલ શ્રી ગણપતિ મહારાજ કી જય. ખોડિયાર માત કી જય. ગિરિરાજ ઘરાણા કી જય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ડોકું પકડ ડોકું. તે ખીચડો બનાવ્યો. ગણપત દાદા. બોલો શ્રી ગિરિરાજ ઘરાણા કી જય. ખોડિયાર માત કી જય. બોલો નમો પાર્વતી પતિ હર હર મહાદેવ. હું દેશ का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय. ડિનરની તૈયારી ચાલુ થઈ ગઈ છે. કેટલા ઠેપલા બનાવવાના છે ગુલાબ? હે 200. કેટલા ઠેપલા બનાવવાના? 200 નો ટાર્ગેટ છે. રેવા દો. બીજું નાખો તો ઓલા પ્રોગ્રામ ઘટશે નહીં પછી એન્ટિપ્લિઝમ ઘટશે નહીં. તમે ટાર્ગેટ બીજું નાખો તો આજ તો ભાજી ખાવાની મજા નહીં આવે. આજ કઈ લેવાનું ન હોય, ફૂલ ટ્રાફિક હોય એમાં. એટલે આજ આપણે અહીંયા જ ખાવાનું છે. એ તમે બધા બહાર આટો મારી આવો, કલાક જાઓ. કલાક આટો મારવા જાય ને એટલે અમારા આમ જો એ આગા આટા મારવા જાય ને તો પછી ઘટશે તમારા ટાર્ગેટ વીકી નાખશે. ખીચાઈ ગયા છે એટલે કોઈ બોલતા નહીં. એટલે છે ને બહુ આગા નહીં મોકલતા. સાનું મને બે કલાક આટો મારે એટલે એક ટેપલું ચડે ને એક લાવો લાવો કરે તો આટલી ભેગા થાય. નહીં નહીં એમ નહીં કરતા. શું કામ? મને કે આવડા નહીં આવડા કરો એને એમ તો હોશિયાર છે બહુ. તો જ ઉકેલ આવશે હે તો જ ઉકેલ આવશે ઈ કે. હા, એ સાચી વાત છે એની. એટલા બધા ને એટલે પૂરી સેવડા કઈ ડિનર માટેની પંગત પડી ગઈ છે અને થેપલા મુકાવા મળ્યા છે ડીશમાં. હજી દહીં વાળા દહીં લઈને આવે એટલી વાર છે. બાકી અહીંયા ઓય બાબા થેપલાનો ઢગલો તો જુઓ. થપ્પો તો જબ્બર કરી દીધો છે. હે સાઈઝ અલગ અલગ પ્રકારની ઘણી છે આમાં. ડોમિનોઝ ના છે, મેકડોનાલ્ડ ના છે. એના છે લાપીનોઝ ના છે લાપીનોઝ ના છે. જે ખાવા હોય દરેક કંપનીના પીઝા મળશે. બહુ સરસ લ્યો. તો હું ને કુંજર પણ બેસી ગયા છીએ. અભી હારે અભી તું તો નીચે બેહીએ કેમ છો? બેહી જાવ ને આ કુંજ નો બંધ કરો ને. તમે કેટલી વાર લેખો? શું છે? અમે તમારું લઈશ, તમે તમારું ચાલુ રાખો. તો આપણે અમુક થેપલા ખાવાના છે કે હારે આવશું? દહીં હાલશે ને ચા પીતા રહો. દહીં ખાતા હતા. હે જાનું તારે તું સ્પેશિયલ આઈટમ બની હોય એવું લાગે. પરોઠા હે કેમ અલગથી બનાવ એવું? પરેશભાઈ આ ઊભું થાય થઈ જાય, ભલે એકાદું પડ્યું રહે, વાંધો નહીં. હા હવે 9 વાગી ગયા છે અને હવે ઠંડી આ બધી દેખાતી હોય એવું લાગે છે. તો અહીંયા હાલે આ બધાને ઠંડી લાગી છે. અહીંયા લાગે છે હે ઠંડી લાગે છે. લાગે છે તમે હાલીને આવ્યા એટલે તમને રીટાબેન ગુલાબ અત્યાર સુધી થેપલા કર્યા અને તમે પછી એને છેલ્લે વાસણ ઉટકવા બેડ દીધી. તમને કામ થાય નહીં. મને નાની બેન છે એટલું બધું ન હોય. હે મારો ખોટ નહીં જોઈ ને મારે થોડી 2-3 છે. ખોટ નહીં જોઈ ને કેવા સવાલ પૂછાય કે તારે ખોટ નહીં છે. જો આ બધા છે ને કઈ હાવ એમનું નથી ખાધો. ખાઈને પછી જો મહેનત લાગ્યા છે. આમાં કિરીટભાઈ તમને તો આંખમાં પછી ઉઠશે ને તો ઉપાધિ થાય. એટલે તમે ઊભા થઈ જાઓ, મને તમારી ઉપાધિ થાય. આ બધા તો સમજા આવે. બધા મહેનતમાં લાગી ગયા છે ટકાટક. અને હવે સિંગ ખોલાય ત્યાં સુધી ઊભા નથી થવાના એક વાર. ચા ને પાણી જે કાંઈ જોઈને અહીંયા માગી લેજો. હું બાકી રહી ગયો. હા પણ હવે ત્યાં આવી ગયા છે. હવે નો બોલજો શું થઈ જાય. એમ નહીં, આમાંથી 50% નો ખવાઈ જાય એટલે ખાવા. તો ઉપડી જતા ત્યાં આવે જગ્યા ક્યાં છે? ડબલ સિંગ
તો હવે ખાઈ પીને બધા નવરા થઈ ગયા છે અને બધા ફર્સ્ટ ક્લાસ થી અંદર તાપણું કરી અને ગોઠવાઈ ગયા છે સાયલો ને ગોદડા ને ઓઢીને બધા ગોઠવાઈ ગયા ને તો કેટલા વાગ્યા સુધી બેહી કઈ આ નક્કી કેટલા વાગ્યા સુધી મીટિંગ હાલે એનું કઈ નક્કી એ નથી કઈ નક્કી નથી એટલે હવે તમને તો બધા આજનો બ્લોગ છે ને આપણે અહીંયા જ પૂરો કરવાનો છે એટલે હું પહોંચ્યા પરેશભાઈ અને જાનુ આજનો બ્લોગ પૂરો કરીએ છીએ જો તમને આ વિડીયો તમને 2 વર્ષ આપવાના છે સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં નીચે ઘંટડી આવી છે ને એ દબાવી દેજો બે લાઇકન દબાઈ દેવાનો અને સબસ્ક્રાઇબ નું બટન દબાઈ દેવાનું મોઢા ડોલ નો આવું અને સબસ્ક્રાઇબર તમારા વ્યૂ ઘણા થાય છે પણ સબસ્ક્રાઇબર એની સામે ઓછા છે તો બટન દબાવવાનું ઘણા મને એમ છે ભૂલી જતા હોય છે તો જે કોઈ વિડીયો જોવો એ નીચે સબસ્ક્રાઇબનું બટન ખાસ દબી દેવું ચાલો થેન્ક યુ વેરી ચાલો મચ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ કે જાનું હરખું બોલ ને જય શ્રી કૃષ્ણ એમ નહીં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો આ કેમ બોલી આ રહ્યા